પછી વળી પાછા એક સમયે પ્રહલાદજીને લઈ ગયા. હિરણ્યકશિપુએ તો સેમ ક્વેશ્ચન રિપીટ કર્યો કે તું ભણે છે એમાં તને શું સારું લાગે છે? અને પ્રહલાદજીએ આ જગ્યાએ શ્રીમદ ભાગવતમાં લગભગ એક જ વાર છે 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું. અત્યંત પ્રસિદ્ધ શ્લોક છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્લોક ના આવડે તો કઈ વાંધો નહીં, એનાથી કંઈ થાય નહીં. આવડે તો સારું, ના આવડે તો કંઈ વાંધો નહીં. આપણે એમાંથી કંઈક કરતા હોઈએ તો બહુ સારું. શ્રવણમ, 4 દિવસથી બેઠા બેઠા ભગવાનનું શ્રવણ જ કરો છો, આ ભક્તિ છે. અને પ્રભુ યાદ રાખજો, ભક્તિ વાંજણી નહીં, જ્ઞાન વૈરાગ્ય 2 દીકરા દઈને જાય છે. જેટલા પ્રમાણમાં આપે એટલા પ્રમાણમાં પણ ભક્તિ જેના જીવનમાં આવે, સમજણ આવે ને આવે જ, અને નકામી બાબતો હોય એ આપણા જીવનમાંથી દૂર થતી જાય. આ 2 વસ્તુ બને અને બને જ, કારણ કે ભક્તિ એ વાંજણી નહીં. શ્રવણમ, પરમાત્માની કથા વગેરેનું, ભગવાનના ગુણો વગેરેનું એને સાંભળવા તે. અને જે વસ્તુ તમને ગમી જશે ને તમે સાંભળીને નહીં પૂરું થાય, પછી તમે ગાશો નહીં. જે વસ્તુ પસંદ પડી જાય પછી ઘણા લોકો ગાતા હોય, હાલ એક લાઈન પાછી રામ રાઘવ કર, મને એવું ગમી ગયું છે, મને વારે વારે હેરાન કરો. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કેશવ પાહિ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં. રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રામ રાઘવ રક્ષ
સંકીર્તન વાળી નદી ગિરનારમાંથી નીકળી છે. હર્ષિતભાઈ ને નોરતામાં આ બાજુ ગુરુદેવ ભગવાન રામચરિતમાનસનું પારાયણ શરૂ કરે. તે દિવસે જ દીકરાનો જન્મ થયો. પછી એનું નામ રામ જ રાખ્યું અને રામને જ પોતાના ઘરમાં એ હિંચકા ઉપર સુડાવે. અને ત્યારે કંઈ ને કંઈ ભગવાનનું નામ સંભળાવે. જે આપણે ચર્ચા કરીએ છીએ, બાલપણથી જ એના કાનમાં હરિનામ જાય. એવે સમયે અચાનક જ એમાં એમણે કહ્યું કે મને આ સૂઝ્યું, મને તો ખબર નહીં, મેં કંઈક અમૃત સિદ્ધિ યોગમાં સાંભળ્યું છે, મને તો બહુ ગમે. તમે જોયું હશે, એક શબ્દ હું બોલ્યો નહીં, કારણ કે હું સાંભળતો હતો. પણ તમે સાંભળો એ પછી તમને જો બહુ ગમી જાય ને તો રહેવાય નહીં. એ જે થાય ને એ જ છે કીર્તનમ, શ્રવણમ કીર્તનમ. જ્યારે આપણે એ જેવું આવડે એવું યાદ રહે. પુષ્ટિ માર્ગમાં તો નિયમ જ છે, તમારા ઠાકોરજીને એ પેલું અલગ અલગ કલાકારોએ ગાયેલા જે ભજનોની કેસેટો, સીડીઝ કે કંઈ એ મળતું હોય યુટ્યુબ ઉપર, કે એ શીખવા માટે સાંભળવાનું. કેસેટો વસાવો એ શીખવા માટે થઈને, પણ પછી તમારા ઠાકોરજીને તો તમારા ગળામાંથી નીકળેલો અવાજ સાંભળવો છે. આપણે આપણા ઠાકોરજીને કંઈક સંભળાવીએ. અમારે ત્યાં સાંદીપની તો એક માઈ આવે છે દિલ્હીથી, માડી એમ જ કહે કે ઠાકોરજીની સામે ઊભા હો તો એમને વાંસળાની જેમ ઊભા નહીં રહો, ઠાકોરજીને કંઈક સંભળાવો ભગવાનને. કારણ કે તમારા માથે જે ઠાકોરજી બિરાજે છે એ તમારું સંતાન જ છે. મોટે ભાગે પુષ્ટિ માર્ગમાં તો વાત્સલ્ય ભાવથી જ સેવા થતી હોય છે. અને તમે જોયું હશે, હજી સુધીમાં દુનિયામાં કોઈ એક બાળક હજી સુધી એવું પેદા નથી થયું જે એની માને એમ કે મને તારો અવાજ ગમતો નથી. જેવો હોય એવો, પણ એને તો એની માનો જ અવાજ જોઈએ. એમ આપણા ઠાકોરજીને આપણો જ અવાજ જોઈએ. એટલે ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહીએ, ગાના આયે યા ના આયે, લલકારવાનું. આ કાનમાં પૂંભળા નાખે ઘરના માણસો, આપણે શું લેવા દેવા? કદાચ નાખે તો આપણે વધારે જોરથી ગાવું કે તારે રૂમાં દમ નથી. સારી ક્વોલિટીનું રૂ વાપરતા જાવ. પરમાત્મા શ્રી હરિને આપણો જ અવાજ પસંદ. કીર્તનમ. સવારના પોરમાં ઠાકોરજીને જગાવો. જાગો કૃષ્ણ જસોદાજી બોલે, અવસર કોઈ સોવે હો. ગાવો ગુણ ગોપાલ ગ્વાલિની, હર્ષિત દહ્યો બિલો. આપણે આપણા ઠાકોરજી પાસે લલકારવાનું. ભાવ ખાલી એટલો છે આની પાછળ કે શ્રી હરિને તો તમારો અવાજ, તમારા માથે બિરાજતા પ્રભુ, એને તમારો જ અવાજ પસંદ. કીર્તનમ. પ્રહલાદજીએ કહ્યું સાંભળવું તે ભક્તિ, કીર્તન કરીએ ભગવાનના ગુણ નામ લીલાનું કીર્તન, પરમાત્માનું સ્મરણ કરીએ. હંમેશા ગાઈ શકાય નહીં, હંમેશા સાંભળી શકાય પણ નહીં, કારણ કે કોઈ બોલે તો સંભળાય, કોઈને ડિસ્ટર્બ ન થાય તો કીર્તન થાય. એવે સમયે સ્મરણ, ભગવાન શ્રી હરિનું સ્મરણ, એની યાદ અત્યંત પસંદ હશે તો મનમાં ને મનમાં ગણગણી શકશો. સાંજે 5:15 થયા છે. હરિમંદિરમાં જેણે દર્શન કર્યા હશે બધાને ખબર હશે અત્યારે દર્શન ખુલ્લા હશે. 6:30 ભોગ આવે એના પહેલા દર્શન ખુલ્લા હોય. અહીં જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં જ બેસીને ભગવાન શ્રી હરિનું તમે સ્મરણ કરી શકો છો. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ
શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. પરમાત્માનું સ્મરણ ભક્તિ છે. હિરણ્યકશિપુ જેવો ડાલા મથા જેવો એક મોટો રાક્ષસ બેઠો છે સામે, અને જુઓ આ પ્રેમમાં અભય કેવું છે. ભગવાનની કેટલી જાતની ભક્તિ હોય ત્યાં બોલી રહ્યો છે. આવી અનુકૂળતા થોડી છે કે બધા વૈષ્ણવો બેઠા છે ને એની સામે આ વર્ણન થાય છે. ક્યાં બોલે છે આ છોકરો, જુઓ તમે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ, ભગવાનની યાદ. પરમાત્માના સ્મરણની વાત આવે ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આપણને સ્મરણમાં આવે. નીલાચલ નિવાસી જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. કેવળ દરિયાનો કલર નીલ વર્ણનો જોઈને પરમાત્માનું સ્મરણ કરે છે. દરિયામાં કૂદી પડ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ, મારા જગન્નાથ આવા જ કલરના છે. પાણી ભરેલા વાદળાઓને જોઈને પરમાત્માની યાદ, મારા શ્રી હરિ આવા જ છે. તમાલનું વૃક્ષ જોઈને ચોંટી પડે છે વૈષ્ણવો વૃંદાવનમાં, મારા હરિ આવા જ છે. કૃષ્ણ પરમાત્મા જતા રહ્યા હતા ગોકુળથી મથુરાએ, પછીથી નંદ, યશોદા, ગોવાળિયાઓ, ગોપીઓ, ગાયો, આ બધાની સ્થિતિ આ જ છે. સ્મરણમ. મિલનમાં આનંદ આવ્યો હોય તો જ વ્યક્તિને સ્મરણની મજા રહે. એની સાથેનો અનુભવ કેવો રહ્યો છે એના આધારે જ સ્મૃતિ એ શ્રેષ્ઠ રહે. સ્મરણમ. પ્રહલાદજી કહે છે, શ્રવણ પહેલી, કીર્તન બીજી, સ્મરણ ત્રીજી અને પાદ સેવનમ, પરમાત્માના ચરણની સેવા. મોટે ભાગે વૈષ્ણવોને એવી આદત હોય, ઠાકોરજીને પ્રાતઃકાલ જ્યારે શૈયાજીમાં જગાડે એવે સમયે પહેલા ચરણ સ્પર્શ કરે અને એ પછી જ એવી રીતે સાંજે શૈયાજીમાં પધરાવે ને જ્યારે એ શયનની ભાવના કરતા હોય એવે સમયે પણ પ્રભુ તમને આખો દિવસ તમે આમ ઊભા રહ્યા છો તો કદાચ તમારા ચરણ એમાં દુખતા હશે તો અમે જરા થોડી વાર તમારા ચરણની સેવા કરીએ, પછી પેલું મલમલનું વસ્ત્ર હોય એ ઓઢાડે. પાદ સેવનમ. જેમ લક્ષ્મીજી એ પેલી શેષ શૈયા ઉપર પોઢેલા ભગવાન વિષ્ણુના સતત ચરણની સેવા કરે છે, એવી રીતે પાદ સેવનમ એ ભક્તિ છે પરમાત્માની. ચોથી, પાંચમી અર્ચનમ, પૂજા. પ્રહલાદજી કહે છે પરમાત્માની પૂજા કરવી એ પરમાત્માની ભક્તિ છે. બલિરાજા અરે ભગવાન શ્રી હરિની અંબરીશ રાજા જે રીતે અર્ચન ભક્તિ કરે છે. વંદનમ, પ્રણામ કરવા. અક્રૂરજી જે રીતે ગોકુળ પહોંચ્યા હતા જે રીતે પરમાત્માના ચરણની કેવળ છાપ જોઈને રથમાંથી કૂદી પડ્યા હતા. રથાદ અવસ્કંદ્ય સત્યેશ્વ ચેષ્ટત પ્રભો રમુન્યં ઘ્રિરજાંસ્ય હો ઇતિ. મારા હરિની ચરણ રજ છે, મારા હરિની ચરણ રજ છે. આજે પણ રમણ રેતીમાં જઈને લોકો આડોટતા હોય, મારા હરિની આમાં ચરણ રજ છે, મારા હરિની આમાં ચરણ રજ છે. મોટા મોટા મહાત્માઓ હે, હા. ડોંગરેજી મહારાજ કહેતા ને એ ન કરે એ બધા નર કપડન કો ડરત હૈ. બહુ સરસ બોલતા ને મહારાજ. કપડન કો ડરત હૈ, કપડા બગડી જશે એવો ડર રાખે છે. નર કપડન કો ડરત હૈ. હવે ક ને આ બાજુ લઈ લો. નરક પડન કો નાહી. નરકમાં પડવાની બીક નથી લાગતી, પણ કપડા બગડી જશે એની બીક લાગે. જેને નથી લાગતી એ બધા જ રમણ રેતી માળોટતા, બધા જ. અને મને તો એમ પણ કહેવાનું મન થાય કે કોણે કહ્યું એકલા કૃષ્ણની ચરણરજ છે? ગોપીઓની પણ છે. ઉદ્ધવ જેવો જેને ભડભાદર કહેવાય ને એ પણ જે ચરણરજની કામના કરે છે, ગોપીઓની ચરણરજ પણ ત્યાં જ છે. અને કેવળ ચરણરજ થોડી, એ રાસ રમ્યા હતા ત્યારે પસીનેથી રેબ જેબ થઈ ગયેલા, એનો એ શ્રમ બિંદુઓ પણ પડ્યા છે ત્યાં. વંદનમ, પરમાત્માની એ ચરણની કેવળ છાપ જોઈને અક્રૂરજી પોતાના રથમાંથી કૂદી પડ્યા હતા, એ રજમાં આડોટવા માંડ્યા હતા. દાસ્યમ, લગભગ બધી ભક્તિમાં આ દાસ્યનો પૂટ હોય છે. થોડી થોડી ફ્લેવર દાસ્યની. એ મિત્ર હોય તો પણ દાસની જેમ. સુદામાને જુઓ, એ દાસ્યમ પુનર્જન્મની જન્મની સ્યાત એવી કામના કરે છે. મને પરમાત્માનું દાસ્ય મળજો.
કોઈ પ્રેમ કરતું હોય તો રાધારાણી પણ ઠાકોરજીની સેવામાં જ લાગેલા છે. મિત્ર છે અર્જુન તો પણ એ પરમાત્માને સુખ કેમ પ્રાપ્ત થાય એ જ વિચારતો હોય છે. આવી રીતના જેટલા તમે જોશો, વિભીષણ તમને મિત્ર તરીકે ભગવાન વ્યવહાર કરે, પણ વિભીષણ તો દાસની જેમ જ બિહેવ કરે. દરેકે દરેક ભક્તિમાં થોડો થોડો દાસ્યનો પૂટ તો છે જ. સખ્યમ, પરમાત્મા સાથે મૈત્રી કરવી એ પણ ભક્તિ છે. જેમ અર્જુને કરી, જેવી રીતે વિભીષણે કરી, જેવી રીતે સુગ્રીવે કરી. પણ દાસ્ય એવી વસ્તુ સુદામાએ કરી, એ એવી વસ્તુ છે કે એમાં ભગવાનની સાઈડથી પણ છૂટ હોવી જોઈએ. તમારે શ્રવણ કરવું હોય તો ભગવાનની એમાં કંઈ પરમિશનની જરૂર નહીં. એને કીર્તન કરવા માટે પરમાત્માની કોઈ પરમિશન નહીં. એને યાદ કરવા માટે ભગવાનને ના રોકી શકે. પણ પગ દબાવવા હોય તો ભગવાનની પાસે પહેલા આજ્ઞા, પછી પરમાત્માની પૂજા કરવા માટે થઈને એમની કોઈ આજ્ઞા લેવાની જરૂરત નહીં. એમને પ્રણામ કરવા માટે થઈને પણ આજ્ઞા લેવાની જરૂરત નહીં. કેવળ એમને અસુવિધા થાય એવી રીતે પ્રણામ ન કરાય. એમને અસુવિધા થાય એવી રીતે તો સેવા ના થાય ને. બોલો, આપણે ગઈકાલે વાત કરેલી ને, ત્રણેય છોકરાએ માજીને રસ્તો પાર કરાવ્યો. માજીન કરવો જ નહોતો તોય કરાવ્યો. પીખડી પકડીને લઈ ગયા. બોલો કે નહીં, અમને અમારા ગુરુજીએ કીધું છે સેવા કરીને આવજો, લેસન તો કરવું ને. એમની અનુકૂળતા જોવી આવશ્યક છે. અર્ચન, પૂજા કરવા માટે, પગે લાગવા માટે થઈને એમની આજ્ઞાની જરૂરત નહીં, પણ પગ દબાવવા માટે એમની આજ્ઞા. અને આત્મનિવેદનમ સૌથી છેલ્લી ભક્તિ છે. સર્વસ્વ પરમાત્માને સમર્પિત કરી દેવું, એમાંય ભગવાનની આજ્ઞા ના જોઈએ. પણ સખ્યમ, એ મિત્રતા એવી વસ્તુ છે કે એમાં આપણે પરમાત્માની રજા મળવી જોઈએ. એટલે વિભીષણ નહીં બોલે કે રામ મારા સખા, પણ સામેથી રામ ભગવાન કહેશે કે સખા, તમે લંકામાં કેવી રીતે રહો છો. રામ ભગવાન સુગ્રીવને સખા બનાવશે. ઉદ્ધવ તો નમેલો જ રહેશે, ઉદ્ધવને કૃષ્ણ સખા બનાવશે, કૃષ્ણસ્ય સખા. એવી જ રીતે સુદામાજી તો દાસ્ય ભક્તિની અંદર જ છે, પરંતુ કૃષ્ણ સામેથી એને સખા કહે છે. આ રીતના સખ્ય એવી વસ્તુ છે કે એમાં સામેવાળાની મંજૂરી પણ હોવી જોઈએ. સમાના ખ્યાતિ તો જ સખા. એટલે પાદ સેવનમ, પરમાત્મા શ્રી હરિના ચરણની સેવા અને સખ્ય, આ બે જ વસ્તુ એવી છે. 7માંથી 9માંથી બે જ એવી છે જેમાં ભગવાનની મંજૂરીની જરૂર પડે. વધારે એવું છે જેમાં ભગવાનને પૂછવાની જરૂર નહીં. ગમે ત્યારે બેસાડી દો, હાલો પૂજા કરવી તમારી, બેસવું પડે. અર્ચનમ ભક્તિ છે. પૂજા ક્યાં? દક્ષિણ ભારતમાં તો તમે જઈને જુઓ તો તમારી ઈચ્છા હોય ત્યારે ભગવાન પૈણે. હા, જો કે એની અંદર પાછી બીજી અંદર ઘણી કથાઓ છે, એટલે એમાં નહીં જઈએ. ને તો પરમાત્મા લગ્ન તમે કયો ત્યારે કરે. જેમ પુષ્ટિ માર્ગના મંદિરોમાં તમે તમારી ઈચ્છા હોય ત્યારે પારણા, રાઈટ, હિંડોળાનો સમય હોય ત્યારે થાય. પણ પારણા તો વૈષ્ણવની ઈચ્છા હોય ત્યારે ઠાકોરજી પારણામાં બિરાજે, દર્શને આપે પાછા. એમ દક્ષિણ ભારતના મંદિરમાં તમારી ઈચ્છા હોય ત્યારે ભગવાનના લગ્ન થાય. હા, પ્રોપર વરાજા બનીને આવે. કરજો છે, લોન લીધેલી છે કુબેર પાસેથી, એ પૂરી કરવાની છે, એટલે આપણી ઈચ્છા હોય ત્યારે એ પરણે છે. કારણ કે તમે કંઈક ચડાવશો તો કુબેરનું વ્યાજ ચડે છે અને એ આપવાનું છે. એવી તિરુપતિ ભગવાનની કથા છે. બહુ સરસ બધી જગ્યાએ તમે આમ દર્શન કર્યા રાખો. જગન્નાથ ભગવાન રાત્રે 1:30 વાગે, રાઈટ, ફૂલોના શ્રૃંગાર થતા હતા. અને એક દિવસ સવારના 10:30 બંધ, તો કે ઠાકુરજી થાકી ગયા છે, નહીં હમણાં દર્શન નહીં આપે. એસા બધી જ પરંપરાઓ ભિન્ન અને સુંદર પરંપરાઓ છે. પ્રત્યેક પરમાત્માની આ 7 ભક્તિ એવી જે તમે ઈચ્છો ત્યારે થાય. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મનિવેદન. થઈ ગઈ ને 7? કે તમે ગણતા નહોતા, અમને શું ખબર, તમે પછી પૂછશો. 7 અને પાદ સેવનમ સખ્યમ, 2માં ભગવાનની આજ્ઞા જોઈએ. આવું સંતો પાસેથી સાંભળ્યું છે.